brought to you by V-Guard. ત્યારે રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। રથયાત્રા પહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી, જ્યાં હર્ષ સંઘવીએ રથયાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી। મંદિર ટ્રસ્ટ સાથે પણ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમના આયોજનને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી, જેમાં મહંત સહિત મંદિર પ્રશાસનના સદસ્યો, પોલીસ અધિકારીઓ હાજર રહ્યા। રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિર પર, રથયાત્રાના રૂટ પર તથા શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ માહિતી મેળવી। સમયસર યાત્રા મંદિરથી નીકળી પાછી પરત યાત્રા આવવા સુધી તમામ સમયો સારી રીતે સચવાઈ શકે તે માટેનું યોગ્ય પ્લાનિંગ કરવામાં આવ્યું છે। તમામ ટેકનોલોજીઓનો ઉપયોગ, તમામ સમાજોને સાથે રાખીને આ યાત્રા ખૂબ જ ઉત્સાહના માહોલમાં નીકળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બી આમાં બધી જ વ્યવસ્થાઓ પર નજર બનાવી રાખી છે। તો બેઠક બાદ અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું કે આ વખતની રથયાત્રામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે। 20 ડ્રોન ઉપરાંત હિલિયમ બલૂનનો પણ ઉપયોગ કરવામાં આવશે। જે દિવસે રથયાત્રા હશે એ દિવસે આપણે ડ્રોન વગેરે જે આપણે લાસ્ટ ટાઈમ પણ ઉપયોગ કર્યા 20 ડ્રોન એના પણ ઉપયોગ કરવામાં આવશે અને ફર્સ્ટ ટાઈમ હિલિયમ બેલૂનના આપણે રિક્વેસ્ટ કર્યા છે એ પણ એનો પણ ઉપયોગ કરવામાં આવશે। એ થોડી ઊંચાઈ ઉપર રહી અને બધા આખા એ મોનિટર એમાં ઉપર સીસીટીવી હોય છે એના ઉપર આપણે મોનિટર કરવામાં આવશે। બીજી રીતે જેટલી ટેકનોલોજી બધા સીસીટીવી પણ 1000થી ઉપર આ રૂટ ઉપર આપણે ક્રાઇમ બ્રાન્ચના ઇનિશિયેટિવથી અહીંયા પણ લાગી ગયા છે। Brought to you by V-Guard.